એક વખત અમરદાસ બાપુ, આપણા ખારાવાળા બાપુ, અને અમે નીકળ્યા અહીંથી ગોંડલ. નાથા બાપા હોય તો જરા મળતા જઈએ. આપણે કોઈને વિક્ષેપ થાય એવું તો આપણે કરીએ જ નહીં. બપોરનો સમય હતો એટલે મળી શકાય નહીં, સ્વાભાવિક છે. પણ છતાં એમ થયું કે જો દરવાજે પૂછ્યું કે ભાઈ મળશે. અત્યારે એનું કોઈ નિત્યકર્મ હોય, વિશ્રામ કરતા હોય, તબિયત સારી ન હોય તો પછી તમે ડિસ્ટર્બ નહીં કરતા, એને કહેતા નહીં. વળી એમ થાય કે મોરારી બાપુ આવ્યા અને મેં ના પાડીને એનો સંકોચ નથી. એનો ક્રમ જાણતા હો તો અત્યારે મળશે. તો કે બાપુ અત્યારે તો મળતા નથી. મેં કીધું બસ તો જય સિયારામ, જ્યારે તમે મળો ત્યારે મારા પ્રણામ કીધું. પણ બાપુ અમને ઠપકો મળશે જો વાત અમે કહેશું તો કે તમે મને કીધું કેમ નહીં, અમને ઠપકો મળશે, એટલે જરાક કહી દઈએ. તો અમે કીધું જઈ કીધું અને કીધું કે તો આવો આવો આવો. અમે ગયા. મેં અમરદાસ બાપુને કીધું કાંઈ બોલતા નહીં, તમે મહેરબાની કરીને કાંઈ દાણા નાખતા નહીં ભાઈ સાહેબ. આપણે ખાલી એમને મળવા ગયા છીએ, ત્યાં શાંતિથી બેસવાનું છે. એક સાધુ ચરિત સાધક છે, આપણને આનંદ આવશે. એટલે બાપુ મારી સાથે આમ બેઠા હતા. એ મારી સાથે નહોતા, હું એની સાથે હતો. મારા વડીલ સાહેબ પૂછ્યું, હું એની સાથે હતો. એટલે બેઠા હતા. મેં મારે પાછું આમ મૈત્રી જેવો સંબંધ પાછો. એટલે હું બાપુના આમ પગ ઉપર હાથ આમ રાખ્યો. મેં મને બીક લાગે ક્યારે બાવો બોલશે, એટલે આમ પગ દબાવે કર્યું બાપુ. એક બાર અમે વીકે પટેલની ગાડીમાં કચ્છમાં ફરતા હતા ને, બાપુ પાછળ, લાલ બાપા, ગિરનારી બાપુ, ભારતી બાપુ, હું આગળ બેઠેલો. અને એ ગાડી વીકે પટેલની, પણ વીકેભાઈ કંઈક નહોતા આવી શક્યા. અને એક જે આપણા હિન્દુ ધર્મનો માણસ નહોતો એવો ભાઈ એક ડ્રાઇવિંગ કરતો. અને એમાં અમરદાસ બાપુને જે ઉપડ્યું સાહેબ, એણે બીજા ધર્મની એટલી ટીકા શરૂ કરી. એટલે હું આગળ બેઠો તો મેં આમ એની સીટ ઉપર આમ હાથ કર્યો પાછળ, અને અમરદાસ બાપુને એમ કીધું કે તમે જે ધર્મની ટીકા કરો છો ને એનો માણસ આમ કરીને આમ કરશે ને તો આપણે બધા ઉપડી જશું. સમાધિનો યોગ થઈ જશે. એકારે 5 બાવા ગુજરી ગયા એવું છાપવામાં આવશે. અને તમે જેની ટીકા કરો છો એ આ અને બહુ. એટલે મને શું કે બાપુ બધા એવા ન હોય. હું તેના માટે કહું છું ને, આ જુઓ આપણો માણસ, આ જુઓ, જોઈ લો સાધુને યાત્રા કરે. આમ કરીને માંડ વાળ્યું. અમે ઉતર્યા પછી મેં કીધું તો પછી શાંતિ રાખતા હોય. પણ મને કે રહેવાય નહીં એનું મારે. નાથા બાપાને ત્યાં મેં એના પગ ઉપર એમને હાથ રાખ્યો, મહેરબાની કરતા પણ રહેવાય. આ મારી ઘડિયાળ છે ને, એમાં તમે આ દબાવી રાખો ને તો કાંટો ફેર્યા જ કરે. જરાક લઈ લો તો બંધ. મારે ભૂલમાં પગ ઉપરથી હાથ લેવાઈ ગયો અને બાવો બોલ્યો સાહેબ. નહીતર આમ પકડી રાખ્યો તો વાંધો ન આવે. અને બાવો બોલ્યો કે ભાઈ હતા બાબા, આ બધું તમને ક્યાંથી મળ્યું? આ સાધના, આ તમારો જે અનુભવ, આજે આપની જે કેટલા વિદ્વાન લોકો પણ એના શરણાગત થયા સાહેબ, આ બધું તમને ક્યાંથી મળ્યું? પછી તો કાંઈ મારે એનો પગ ઉપર હાથ રાખવાની જરૂર, કારણ કે તો નાથ મોડો મૂકી જ દીધો સાહેબ. પછી તો કાંઈ મેં કીધું, હું તો નીચું જોઈ ગયો કે ભાઈ એ મારા નાથ હોય સોઈ જો રામ રચી રાખા, હવે કો કરી તર્ક બઢાવે શાખા. અને શું સાધુ ચરિત નાથા બાપાએ જવાબ કે મને આ જે બધું મળ્યું છે ને એ રામ નામના પ્રતાપે મળ્યું. આટલું કહીને વાતને વાળી નાખી સાહેબ. આનું નામ સાધના છે સાહેબ. મને આ જે મળ્યું છે ને, મને બીજું કાંઈ નહીં, માં કરતા મળી ગયું, હરી કરતા મળી ગયું છે. આવું તો